જોજે આસ્તા, તારી હાટુ છે ને એવો છોકરો હું ગોતીશ ને, ખૂબ પૈસા વાળો હશે, એના ઘરે ગાડી હશે, બંગલા હશે મોટા મોટા, અને ખૂબ પૈસો હશે એની પાસે, અને છે ને તને જાજા બધા ઘરેણા ચડાવશે. તું ચિંતા ન કરતી. મમ્મી, હું તને એક વાત કહું, દરેક દીકરીના મા બાપ છે ને એવું જ વિચારતા હોય કે પોતાની દીકરીને છે ને મહેલ જેવું ઘર મળે, જાજા બધા પૈસા મળે ને મોટી મોટી ગાડીઓ મળે, અને છે ને ખૂબ સારા ઘરેણા મળે. પણ મમ્મી, સાચું સુખ હું આને જ કહેવાય? મમ્મી, આ બધાને સુખ નો કહેવાય. તું જ વિચાર કર કે આવા પૈસાદારના ઘરે હું પરણીને જઈશ તો ના મારો ઉઠવાનો ટાઈમ ફિક્સ હશે, મારે શું રાંધવાનું છે એ મારા સાસુને પૂછવું પડશે, મારે કેવા કપડાં પહેરવાના એ મારો પતિ નક્કી કરશે, મારે શું બોલવું શું ન બોલવું એ બધું બીજા નક્કી કરશે. આને સુખ કહેવાય મમ્મી? નહીં, આ પૈસાવાળાના ઘરે આને સુખ ન કહેવાય. આ છે સોનાનું પિંજરું કહેવાય મમ્મી, સોનાનું પિંજરું. મમ્મી, છોકરીઓ માટે સાચું સુખ કયું છે ખબર છે? એ પોતાનું જીવન છે ને પોતાની મનની ઈચ્છાથી જીવે અને કોઈનું કોઈ દબાણ ન રહે, એનું છે ને સાચું સુખ કહેવાય. કોઈને ઘરેણા આપી દે તો એની માટે સુખ નથી મમ્મી, એની માટે છે ને પિંજરું છે, પિંજરું. છોકરીઓનું જીવન છે ને આઝાદીથી જીવે ને એ જ એની માટે સુખ છે. હા બટા, તે તો હોના કરતાય વાત મોંઘી કીધી, મારી તો તે આંખ ખોલી નાખી. હવે આપણે છે ને સંબંધ ગોતવામાં છે ને બહુ ધ્યાન રાખવું પડશે, અને તે 100% વાત હાચી કીધી.